અને એવો રાસ થઈમો, એવો રાસ એના પડઘા કૈલાસમાં વાગ્યા છે. અને કૈલાસની દેવી માં પાર્વતી 16 શણગાર સજ્યા છે. અને 16 શણગાર સજીને તૈયાર થઈ મહાદેવ કહેવા લાગ્યા, ઓ પાર્વતી अकेली कहां जा रही हो? तो पार्वती ने कहा, હું મધુવનમાં જાઉં છું, यहाँ श्री कृष्ण रास रमाड़े छे, ये रास मंडल में प्रवेश करवा जाऊं. महादेव कहवा लगे, अकेली मत जा, मुझे भी साथ लेके जा. मैं भी साथ आऊंगा. तो पार्वती कहवा लग्या कि पुरुष में एक कृष्ण छे, ज्यां तमे आवो छो ત્યાં પુરુષમાં એક કૃષ્ણ છે, બાકી બધી સ્ત્રીઓ છે. મહાદેવ તમે ન આવી શકો. તો મહાદેવ કહેવા લાગ્યા, પાર્વતી જો તમે રાસ મંડળમાં જતા હો તો મને રાસમાં લઈ જાઓ, પહેરાવો મને સાડી, ઓઢાડો મને ચુંદડી, હું પણ કૃષ્ણની સાથે રાસ રમવા માટે આવું. મહાદેવ કૈલાસનો ભોળો નાથ યાગાંબર ઉતાર્યો, સર્પોની માળા ઉતારી ફેંકી દીધી. મહાદેવ પરણવા ગયો છે ત્યારે પણ સર્પોની માળા પહેરી અને પરણવા ગયા. યાગાંબર પહેરી અને પરણવા ગયા છે. મહાદેવજીએ 2 વખત યાગાંબર ઉતાર્યા છે. એક ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય થયું અને જ્યારે ભગવાનને રમાડવા માટે આવ્યા ત્યારે વ્યાઘાંબર સર્પોની માળા, શમશાનની ભસ્મ એક બાજુ મૂકી અને ભગવા કપડા પહેરીને આવ્યા છે. અને આજે પાર્વતીની સાથે મહારાસમાં પ્રવેશ કરવો એટલે પાર્વતીને કહે, મને સાડી પહેરાવો. મહાદેવે એક બાજુ વ્યાઘાંબર મૂક્યું, એક બાજુ સર્પોની માળા મૂકી, એક બાજુ રુદ્રાક્ષની માળાના ઘા કરી દીધા અને સુંદર મજાના પોંસ પાવડર લગાવી શમશાનની ભસ્મથી નાઈ લીધું, એને મૂકી દીધી એક બાજુ. આજનો દિવસ તું જાળવી જા, આજ તારી કઈ જરૂર નથી. ફરી પાછો અહીંયાથી આવી જાય એટલે બધું હણગારી લે. મારો શણગાર આજનો દિવસ જાળવજો, કોઈ હેરાન નહીં કરતા, ભેગા આવતા નહીં, નથી આમ બીજા બી જાય. દાદા નીકળે તો કોઈ ઉભાઈ નહીં, કોઈ આવતા નહીં. તો પાર્વતી કહેવા લાગી, મહાદેવ તમે સાડી પહેરશો તો ચાલતા નહીં આવડશે, પહેરાવ તો ખરી મને. પેલા પહેરવાનું કામ મારું છે, ચાલવાનું કામ મારું છે, ચિંતા મારી તું શું કામ કરશો? બહુ તો પડી જાય, બીજું શું હશે? હાલ પહેરાવ, મને પણ 16 શણગારથી સજાવી લે. અને મહાદેવ જેવો મહાદેવ તૈયાર થયો. મહાદેવે કોઈથી જટા નથી ખોલી, આજ પહેલી વાર જટા ખોલી છે. અને છેટ ખોલી છે કૈલાસમાં, ઉતરી છે પાતાળમાં. બાપ એટલી મોટી જટા હશે. ગંગાજીને કીધું, આજ તું છૂટી થઈ જા, આજ તને છૂટી કરું છું. મહાદેવજી કોઈથી જટા ખોઈલી નથી, એટલે આમાં તાતિયા કામ ના આવે. પણ આપ તો ખેડૂત ભાઈઓ છો, ખબર હશે, ઓલી ખપારી આવે ખબર, લાકડાની, અમારી બાજુ હોય લાકડાના દાતા હોય. એમાં પાર્વતીએ સરસ મજાનો ચોટલો વાર્યો અને એવો ચોટલો વારી એમાં ગજરો નાખ્યો અને સુંદર મજાની સાડી પહેરાવી. મહાદેવ કહેવા લાગ્યા, પાર્વતી ચાલુ છું, જોઈ લેજે મને ચાલતા આવડે કે નહીં. અને મહાદેવજી સાડી પહેરીને ચાલે. ગોકુળિયું કોઈ મોટું શહેર નથી, ગોકુળિયું ગામડું છે. એટલે મહાદેવ કહેવા લાગ્યા, હે પાર્વતી, કદાચ તને કોઈ તારી સહેલી પૂછે, તારી બેનપણીઓ પૂછે કે આ કોણ છે સાથે, તો કે જે અમેરિકાથી આવી છે અને ચાલતા ના આવડે ને, એટલે આ મારી બેનપણી છે, અમેરિકાથી. 16 શણગાર સજા અને સ્ત્રીનો વેશ ધારણ કર્યો. મહાદેવે સાડી પહેરી,